ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે કાલે જે પ્રશ્ન ભણતા હતા એમાં હજી થોડુંક અધૂરું છે, એ આજે આપણે આગળ લઈશું. બરાબર, કાલે આપણે સ્થાનાંતર સદિશનું ઘટક સ્વરૂપ અને ત્યારબાદ સરેરાશ વેગ અને ત્યારબાદ તત્કાલીન વેગનું ઘટક સ્વરૂપ આપણે મેળવ્યું. હવે આપણે તત્કાલીન વેગનું ઘટક સ્વરૂપ તત્કાલીન વેગ કે ખાલી એને આપણે વેગ કહેશું. તત્કાલીન વેગ બોલો કે વેગ બોલો કે પછી t સમયે વેગ બોલો. બરાબર, વાત બરાબર તમે આમે લખી શકો t સમયે વેગ. આનો અર્થ કે ગતિમાન પદાર્થનો જે તે ક્ષણે વેગ, બરાબર, જે તે ક્ષણે જે તે સ્થાને પહોંચ્યો છે એ સ્થાને એનો વેગ. સદિશ v બરાબર d સદિશ r છેદમાં dt. બરાબર, આ સૂત્ર આપણે કાલે બનાવ્યું. સદિશ r નું સમયની સાપેક્ષ વિકલન અથવા તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એટલે આપણને વેગ આપે અથવા t સમયે વેગ આપે કે તત્કાલીન વેગ આપે. બરાબર, આ સૂત્ર આપણે કાલે મેળવ્યું. ત્યારબાદ નું પદ આવું હતું, સદિશ v બરાબર d છેદમાં dt. r ની જગ્યાએ આપણે એનું ઘટક સ્વરૂપ મૂક્યું xi કેરેટ પ્લસ yj કેરેટ. બરાબર, એટલે આ લખો આપણે dx છેદમાં dt i કેરેટ પ્લસ dy છેદમાં dt j. બરાબર, હવે આ dx છેદમાં dt ને આપણે શું નામ આપ્યું તો કે vx. તો આ કાલની વાત છે, કાલે આપણે અહીંયા સુધી લઈ લીધું છે vx i કેરેટ અને dy છેદમાં dt ને આપણે નામ આપ્યું vy આ જે. બરાબર, તો આ સદિશ v એટલે કે તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગ કે ખાલી વેગ કે t સમયે વેગ નું ઘટક સ્વરૂપ થયું. જ્યાં vx ને કહેવાય પદાર્થના વેગનો x ઘટક, ખાલી vx એટલે x ઘટકનું મૂલ્ય અને vx i કેરેટ એટલે દિશા સહિત. બરાબર, એટલે કે મૂલ્ય અને દિશા બંને. ખાલી vy લખો તો y ઘટકનું મૂલ્ય કહેવાય. vy j કેરેટ લખો તો j કેરેટ એટલે y દિશા આપણે સાંકળી કહેવાય. j કેરેટ એ y દિશાનો એકમ સદિશ છે. બરાબર, એવી રીતે અહીંયા i કેરેટ છે જે x દિશા દર્શાવતો એકમ સદિશ છે. બરાબર, તો અહીંયા સુધી આપણે કાલે વાત કરી. બરાબર, આટલું તો તમે લખેલું છે કાલે. હવે ઈ પ્રશ્નમાં અહીંથી આગળ તમારે ઉમેરવાનું છે. બરાબર, આ વેગના સદિશનું ઘટક સ્વરૂપ આપણે બનાવ્યું. ત્યારબાદ હવે આપણું કાલના પ્રશ્નમાં તમે હવે આપણે જે વાત કરી ઉમેરી દેજો કે vx i કેરેટ પ્લસ vy j કેરેટ સદિશ v બરાબર આ દ્વિપરિમાણમાં કે સમતલમાં ગતિ કરતા પદાર્થના વેગનું ઘટક સ્વરૂપ છે. હવે આપણે આના પરથી વેગનું મૂલ્ય લખી શકીએ છીએ કે વેગનું મૂલ્ય વધારાનું આટલું છે, ખાલી e નું એટલે વેગનું મૂલ્ય. તો સદિશ v નું મૂલ્ય માન સદિશ v બરાબર અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. આવું થાય. બરાબર, આપણે આ પણ હકીકત જાણીએ છીએ કે કોઈ પણ સદિશ આપણી પાસે ઘટક સ્વરૂપે હોય. બરાબર, જેમ કે વેગનો સદિશ આપણી પાસે ઘટક સ્વરૂપે છે, તેના બે ઘટકો આપણે જાણીએ છીએ. તો એ વેગના સદિશનું મૂલ્ય માન સદિશ v એટલે શું તો કે એના બે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. એટલે કે આપણે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર નું વર્ગમૂળ લઈએ એટલે આ વેગના સદિશનું શું મળે મૂલ્ય. બરાબર, એટલે આટલું આ. ત્યારબાદ વેગના સદિશની દિશા માટે આપણે શું કરીશું જો એના માટે આકૃતિ જોઈએ. આ x અને આ y અક્ષ. બરાબર, ધારો કે પદાર્થ આ વક્ર માર્ગે ગતિ કરે છે. આ પદાર્થનો ગતિમાન છે, આ પદાર્થનો ગતિમાન છે. બરાબર, હવે આ ગતિમાર્ગ પરના કોઈ પણ બિંદુ પાસે પદાર્થના વેગનો સદિશ આપણે દોરી શકીએ. આપણે એ પણ કાલે ભણી ગયા કે પદાર્થ જ્યારે સમતલમાં કે દ્વિપરિમાણમાં આવા કોઈ વક્ર માર્ગે ગતિ કરતો હોય ત્યારે ગતિમાર્ગ પર એ જે તે સ્થાને અને જે તે ક્ષણે પહોંચ્યો હોય ત્યાં એના વેગની દિશા કઈ હોય તો કે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. જેમ કે આ બિંદુ પાસે આપણે લઈએ. બરાબર, આ વક્ર ગતિમાર્ગ છે, આ બિંદુ પાસે આપણે પદાર્થના વેગના સદિશને દર્શાવવો છે તો આ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીશું.
આ સ્થાને આ ક્ષણે પદાર્થના વેગનો સદિશ થયો, ચોક્કસ એનું મૂલ્ય હોય, બરાબર, અને સ્પર્શકની દિશામાં એ વેગની દિશા હોય આ સ્થાને. પદાર્થ જેમ જેમ સ્થાન બદલે તેમ તેમ સ્પર્શક જુદા જુદા મળે. એનો અર્થ કે વક્ર ગતિમાર્ગ પર પદાર્થના વેગની દિશા સતત બદલાતી. અહીંયા વેગની દિશા આ છે, અહીંયા સ્પર્શક દોરો તો એ દિશાની જુદી મળે, અહીંયા સ્પર્શક દોરો તો એ દિશાની જુદી મળે. ગતિમાન વક્ર છે એનો અર્થ જ એવો થયો કે દરેક બિંદુ પાસે દોરેલો સ્પર્શક જુદી જુદી દિશા દર્શાવે. એનો અર્થ કે દરેક બિંદુ પાસે પદાર્થના વેગની દિશા સતત શું થતી હોય, બદલાતી હોય. જો પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય તો અહીંયા ઈ માર્ગ ઈ જ પદાર્થના વેગની દિશા છે. જેમ કે આ સુરેખ માર્ગે પદાર્થ ગતિ કરે છે તો અહીંયા પહોંચ્યો હોય કે અહીંયા ગમે તે સ્થાને કણ કે પદાર્થ પહોંચ્યો ત્યાં એના વેગની દિશા એટલે જે સુરેખ માર્ગે ગતિ કરે છે એ જ દિશા, એ જ એના વેગની દિશા. એનો અર્થ કે સુરેખ માર્ગે ગતિ કરતા પદાર્થના વેગની દિશા બદલાતી નથી, જ્યારે વક્ર માર્ગે ગતિ કરતા પદાર્થના વેગની દિશા સતત બદલાય છે, બરાબર. હવે જો આપણે xy સમતલમાં આવા કોઈ વક્ર માર્ગે પદાર્થનો ગતિપથ, આવો કોઈ વક્ર માર્ગ લીધો છે પદાર્થના ગતિપથ તરીકે, તો હવે આવા કોઈ બિંદુ પાસે પદાર્થ પહોંચ્યો, આ માર્ગ પર ગતિ કરતા કરતા એ પહોંચ્યો તો અહીંયા દોરેલો સ્પર્શક એ પદાર્થના વેગનો સદિશ દર્શાવે છે, બરાબર. આ દિશા અને જેનું મૂલ્ય હોય, વેગનું જે મૂલ્ય હોય એ પ્રમાણે આ સ્પર્શકની લંબાઈ રાખવામાં આવે, બરાબર. ચોક્કસ મૂલ્ય હશે, જે મૂલ્ય હોય એના સમપ્રમાણમાં આ સ્પર્શકની લંબાઈ હોય, અને સ્પર્શક જે દિશામાં મળે એ વેગની શું સૂચવે છે તો કે દિશા, બરાબર. હવે આપણે આ વેગના સદિશના બે ભાગ પાડવા છે. આપણે સમીકરણમાં તો મેળવી લીધા આ વેગના સદિશનો x ઘટક vxi અને y ઘટક vyj. તો આપણે હવે એ જાણીએ છીએ કે કોઈ પણ સદિશના પરસ્પર લંબ એવા બે ભાગ આપણે પાડી શકીએ છીએ. તો આ x અક્ષની દિશામાં વેગનો ઘટક, આ x અક્ષને સમાંતર લાઈન દોરો, આ y અક્ષ છે તો y અક્ષને સમાંતર લાઈન દોરો, બરાબર. તો આ જે સદિશ મળે, આ જે મળે આ સદિશ ઈ કહેવાય vxi કહેવાય, બરાબર. અને આ x અક્ષની દિશા થઈ ને એટલે આ વેગના સદિશનો x ઘટક થયો અને આ વેગના સદિશનો y ઘટક થયો, આ કહેવાય vyj, બરાબર. તો y ઘટક અહીંયા પણ વાત એક જ થાય છે. આ વેગનો સદિશ છે, આપણે આગળ જે ભણ્યા એમાં પદ્ધતિ પ્રમાણે આપણે વિચારીએ તો અહીંથી આમ લંબ દોરો, અહીંથી આમ લંબ દોરો, અને અહીંયા થી વેગનો સદિશ શરૂ થાય છે એટલે અહીંથી લંબ દોરવું પડે, અહીંથી લંબ દોરવું પડે, બરાબર. જો આપણે આખું વિચારીએ તો અહીંથી આમ લંબ દોર્યું, શીર્ષમાંથી પૂંછમાંથી લંબ દોરો તો આટલું જે અંતર મળે આ વેગના સદિશનો y ઘટક કહેવાય. તો આ જેટલું અંતર છે એટલું આ છે એટલે આપણે અહીંયાની જગ્યાએ એને અહીંયા પણ દર્શાવી શકીએ, બરાબર. એમાં કંઈ ફેર પડે નહીં. એ રીતે વેગના સદિશના શીર્ષમાંથી x અક્ષ પર લંબ દોરો, પૂંછમાંથી x અક્ષ પર લંબ દોરો તો આ જે અંતર મળે આ x અક્ષ પર એ વેગના સદિશનો x ઘટક કહેવાય. તો x અક્ષ પર જ અંતર દર્શાવો કે અહીંયા દર્શાવો, આ બાબત જ થઈ, આ બે અંતર લખાય છે, બરાબર. તો આપણે આ અક્ષ પર જે ઘટકો મળે એને શિફ્ટ કરીને અહીંયા દર્શાવે તો એ વાત એક જ છે, બરાબર. એટલે આ vx મળે, આ vx મળે તો આ પણ vx કહેવાય, આ vy મળે તો આ પણ vy કહેવાય. દિશા સાંકળી હોય, તીર મૂકો તો દિશા સાંકળવા માટે y દિશા માટે z કહેવાય, અહીંયા તીર મૂકો અહીંયા, બરાબર. આ vy જે કહેવાય, આ vx i કહેવાય. તો અહીંથી સદિશ ઉપાડીને અહીંયા મૂકવું કહેવાય, અહીંથી ઉપાડીને અહીંયા મૂકવું કહેવાય. વાત હકીકત છે, બરાબર. કે આપણે x અને y અક્ષ પર આ સદિશના ઘટકો જે મળે એને આમ તો દર્શાવી શકાય, એને આપણે આ રીતે એના પૂંછ પરથી અને આને ઉપાડીને અહીંયા મૂકો તો આને આ vxi કેટલા શીર્ષ પરથી પણ y ઘટકને દર્શાવી શકાય. એટલે આ વાત હકીકત થઈ, બરાબર. અહીંયા દર્શાવો vxi કેરેટને અહીંયા દર્શાવો, vyj કેરેટને અહીંયા દર્શાવો તો અહીંયા દર્શાવો, વાત હકીકત થઈ, બરાબર. એટલે આપણે આ રીતે અહીંયા દર્શાવીશું. ગર્લ્સ લિંકમાં કોણ ખુશી આપણને જોઈ બરાબર. તો આ રીતે આ વેગના સદિશના બે ઘટકો પડ્યા અને વેગના સદિશ va, આ વેગના સદિશ va આ x અક્ષની દિશા સાથે જે ખૂણો બનાવ્યો એને આપણે નામ આપી દઈએ થીટા. તો આ રીતે આકૃતિમાં ગતિમાર્ગ પરના આવા કોઈ બિંદુ પાસે પદાર્થના વેગના સદિશે
x અક્ષની દિશા સાથે જે ખૂણો બનાવ્યો એ ખૂણો શોધવાનું આપણે સૂત્ર આપીએ એ વેગની શું આપી કહેવાય દિશા. એ વેગની દિશા આપણે મેળવી છે. તો વેગની દિશા મેળવવા માટે આકૃતિ પરથી આપણે tan વિધેય વાપરીએ તો tan θ બરાબર જો આ કાટકોણ ત્રિકોણ થયું તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો સામેની બાજુનું મૂલ્ય એટલે vy કહેવાય, પાછળની બાજુનું મૂલ્ય એટલે vx કહેવાય. vy છેદમાં vx, tan θ બરાબર vy છેદમાં vx. તો θ બરાબર tan ઇન્વર્સ vy છેદમાં vx. બરાબર. તો આ રીતે આપણને વેગના સદિશની દિશા મળે. આ થીટા શોધી નાખો, જે ખૂણો મળે થીટા, આપણે એમ કહી શકીએ કે વેગનો સદિશ જે તે બિંદુ પાસે x અક્ષની દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. એટલે ખૂણો શોધવો એ દિશા શોધવી. બરાબર. એટલે આ મૂલ્ય કહેવાય, આ વેગના સદિશની દિશા કહેવાય. બરાબર. ને અગાઉ પણ આપણે સૂત્ર મેળવી ગયા છે. બરાબર. સદિશની દિશા બરાબર એટલે કે tan θ બરાબર y ઘટક છેદમાં x ઘટક. આપણે સદિશ a માટે આ સૂત્ર બનાવ્યું tan θ બરાબર ay છેદમાં ax. વાદિત છે. બરાબર. તો આ રીતે વેગનો સદિશ દ્વિપરિમાણમાં, વેગના સદિશનું મૂલ્ય દ્વિપરિમાણમાં અને દ્વિપરિમાણમાં વેગના સદિશની દિશા અથવા તો વેગના સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો. જ્યાં થીટા એ સદિશ b x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે. બરાબર. ક્લિયર આવ્યું? તો કાલનો પ્રશ્ન આપણે અહીંયા સુધી ભણી ગયા હતા, એમાં તમે આટલું ઉમેરી દેજો, મૂલ્ય અને દિશા. બરાબર. એટલે કાલના પ્રશ્નમાં આટલું જોઈન્ટ કરી દો. જો હવે આગળ આપણે જેવી રીતે આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગની વાત કરી ગયા, એવી જ વાત હવે ગતિ દરમિયાન પદાર્થ માટે સરેરાશ પ્રવેગ અને સરેરાશ પ્રવેગ પરથી પદાર્થનો તત્કાલીન પ્રવેગ એટલે શું અને દ્વિપરિમાણમાં આપણે આ રાશિઓ વિચારવાની છે. અને જે રીતે પદાર્થના વેગનું કે તત્કાલીન વેગનું ઘટક સ્વરૂપ આપણે મેળવ્યું, એવી જ રીતે આપણે પદાર્થના પ્રવેગનું પણ ઘટક સ્વરૂપ મેળવવું છે. બરાબર. એવી જ વાત છે જેમ વેગ માટે, એવી જ વાત હવે પ્રવેગ. પદાર્થ કે કણ નો સરેરાશ પ્રવેગ અને દ્વિપરિમાણમાં સમતલ સમતલમાં દ્વિપરિમાણ ગતિ કરતા કણ માટે સરેરાશ પ્રવેગ, સરેરાશ પ્રવેગની સંજ્ઞા આપણે આ રીતે આપીશું. આ સરેરાશની દિશાની અને પ્રવેગ સદિશ રાશિ છે ઉપર તીર તો મૂકવા. સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ, તત્કાલીન કે તાક્ષણિક પ્રવેગ, આ તત્કાલીન પ્રવેગની સંજ્ઞા. બરાબર. તો હવે આ હકીકત સમજવા માટે આપણે ફરીથી બરાબર જે રીતે પદાર્થનો ગતિમાર્ગ ધ્યાનમાં લીધો હતો સમતલમાં, એવી રીતે આપણે આકૃતિમાં એક
પદાર્થનો ગતિમાન ધ્યાનમાં લઈએ. જેમ કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ xy સમતલ છે. આ xy સમતલમાં ગતિ કરતા કોઈ પદાર્થનો આપણે કોઈ પણ બરાબર યાદચ્છિક રીતે આવો કોઈ વક્ર ગતિમાર્ગ ધ્યાનમાં લઈએ. જેમ કે પદાર્થ આવા કોઈ વક્ર માર્ગે ગતિ કરે છે. આ પદાર્થનો વક્ર ગતિમાર્ગ છે. હવે આ ગતિ આવા માર્ગે થાય છે. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે ગતિ દરમિયાન પદાર્થના જે તે બિંદુ પાસે આમ સ્પર્શક દોરો. બરાબર ગતિમાર્ગના જે તે બિંદુ પાસે આમ સ્પર્શક દોરો તો એ સ્પર્શક પદાર્થ ગતિમાર્ગ પર જે સ્થાને પહોંચ્યો છે એ સ્થાને પદાર્થના વેગની દિશા દર્શાવે. તો તમે આકૃતિ પરથી હવે સમજી શકો કે ગતિમાર્ગ વક્ર છે એનો અર્થ કે દરેક બિંદુ પાસે આમ સ્પર્શક જુદી જુદી દિશામાં આવે અને સ્પર્શક જુદી જુદી દિશામાં આવે એનો અર્થ કે દરેક બિંદુ પાસે પદાર્થના વેગની દિશા જુદી જુદી છે. બરાબર ટૂંકમાં કોઈ પણ આકારનો વક્ર ગતિમાર્ગ હોય તો એનો અર્થ એવો થાય કે એ ગતિ દરમિયાન પદાર્થના વેગ કે તત્કાલીન વેગની દિશા સતત બદલાય છે. ફક્ત સુરેખ માર્ગે ગતિ હોય તો જ વેગની દિશા બદલાતી નથી. વક્ર માર્ગે ગતિ હોય એટલે પદાર્થના વેગની દિશા સતત બદલાતી રહેતી હોય. બરાબર ધારો કે xy સમતલમાં કોઈ કણ આવા વક્ર માર્ગે ગતિ કરે છે. બરાબર હવે ધારો કે આપણે કોઈ બે સ્થાન ધ્યાનમાં લઈએ. જેમ કે આ કોઈ સ્થાન છે બરાબર આ કોઈ સ્થાન છે તો અહીંયા આપણે આ સ્પર્શક દોર્યો તો આ સ્થાને પદાર્થના વેગના સદિશની આ દિશા થઈ. બરાબર સદિશ v1 નામ આપી. આ કોઈ p સ્થાને પદાર્થના વેગનો સદિશ v1 છે કે v છે. બરાબર v નામ આપો v છે. આ વક્ર ગતિમાર્ગ છે. હવે પદાર્થ અહીંયા પહોંચ્યો અહીંયા ત્યારે અહીંયા દોરેલો સ્પર્શક ઈ આ સ્થાને પદાર્થના વેગનો સદિશ દર્શાવે. ધારો કે આ કોઈ સ્થાન p' છે. બરાબર તો અહીંયા વેગનો સદિશ p' છે. તો તમે જોઈ શકો છો કે ગતિમાર્ગ પર કણ જ્યારે p પાસે પહોંચ્યો તો ત્યારે એના વેગનો સદિશ v અને આ ગતિમાર્ગ પર આગળ વધી કણ p' પાસે પહોંચે ત્યારે એના વેગનો સદિશ v' જુદી જુદી દિશામાં છે. એના મૂલ્યો પણ જુદા જુદા હોઈ શકે. મૂલ્ય વધારે હોય તો આ સદિશની લંબાઈ વધારે હોય, મૂલ્ય ઓછું હોય તો આ સદિશની લંબાઈ ઓછી. બરાબર તો ટૂંકમાં વેગ આ રીતે સતત બદલાયા કરે છે. હવે જો એના આપણે આ આખી માહિતી આપણે અહીં આકૃતિમાં દર્શાવી કે આ વક્ર ગતિમાર્ગ છે અને વક્ર ગતિમાર્ગ પરના કોઈ બે બિંદુએ જેમ કે t સમયે બિંદુ p પાસે વેગનો સદિશ v છે અને t' સમયે બિંદુ p' પાસે વેગનો સદિશ v'. આકૃતિમાં xy સમતલમાં વક્ર માર્ગે ગતિ કરતા કણનો t સમયે બિંદુ p પાસે વેગ v છે. હવે આપણે ખાલી જ્યારે વેગ લખીએ વેગ એનો અર્થ કંઈક તાત્ક્ષણિક વેગ કે તત્કાલીન વેગ. બરાબર અને t' સમયે બિંદુ p' પાસે વેગ v' છે. એક છે તો v' છે. બરાબર હવે સરેરાશ પ્રવેગ ની પહેલા આપણે વ્યાખ્યા આપી દઈએ. સરેરાશ પ્રવેગનો અર્થ શું થાય? તો કે સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને વેગમાં ફેરફાર થવા માટે જે સમય લાગતો હોય એ સમયગાળાનો ગુણોત્તર. પદાર્થના વેગમાં થતા ફેરફાર અને વેગમાં થતો ફેરફાર અને આ ફેરફાર થવા માટે લાગતા વેગનો આ ફેરફાર થવા માટે લાગતા સમય ગાળાના ગુણોત્તર
બરાબર પદાર્થનો સરેરાશ પ્રવેગ કહે છે પદાર્થનો કોણનો સરેરાશ પ્રવેગ કહે છે તો હવે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા પરથી એનું સૂત્ર લખી દઈએ માટે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો બરાબર તો વેગનો ફેરફારનો અર્થ શું થાય તો કે અંતિમ માઈનસ પ્રારંભ ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભ તો અહીંયા અંતિમ વેગ કયો છે તો કે અંતિમ વેગ v' છે અંતિમ એટલે p' પાસેનો વેગ v' અને p પાસેનો વેગ v તો વેગનો ફેરફાર ડેલ્ટા v એને આપણે નામ આપીશું તો વેગનો ફેરફાર એટલે અંતિમ વેગનો સદિશ માઈનસ પ્રારંભિક વેગનો સદિશ આ કહેવાય વેગનો ફેરફાર બરાબર ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક અંતિમ વેગનો સદિશ v' છે અને પ્રારંભિક વેગનો સદિશ v છે તો સદિશ v' માઈનસ સદિશ v જેને કહેવાય વેગમાં થતો ફેરફાર તો પદાર્થના વેગમાં થતો ફેરફાર અને કોનો ગુણોત્તર તો કે આ વેગનો ફેરફાર થવા માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર તો વેગનો ફેરફાર થવા માટે લાગતો સમયગાળો t સમય પણ અહીંયા હતો અને t' સમય અહીંયા છે તો સમયગાળો t' માઈનસ t થાય અંતિમ ક્ષણ માઈનસ પ્રારંભિક ક્ષણ તો સમયગાળો t' માઈનસ t બરાબર અને આપણે આ રીતે લખીશું સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતા ફેરફારનો સદિશ ડેલ્ટા v અને સમયગાળાનું નામ આપી દે ડેલ્ટા t આને ડેલ્ટા v નામ આપ્યું આ સમયગાળો છે અને ડેલ્ટા t નામ આપ્યું બરાબર તો આ વેગમાં થતા ફેરફારનો સદિશ ડેલ્ટા v છેદમાં સમયગાળો જેને કહેવાય સરેરાશ પ્રવેગ બરાબર હવે દિશાની વાત કરો છો સરેરાશ પ્રવેગ સદિશ રાશિ છે એટલે એને મૂલ્ય અને દિશા બે હોય મૂલ્ય તમને આ મુજબ મળી જશે અને આ સૂત્ર પરથી આપણે દિશાની માહિતી પણ આપી શકીએ જો સમયગાળો તો અદિશ રાશિ છે ડેલ્ટા v ની જે દિશા હોય એ દિશા કોની હોય તો કે સરેરાશ પ્રવેગની હોય એટલે આના પરથી આપણે કહી શકીએ કે સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય માહિતી આપી દો સરેરાશ પ્રવેગની દિશા જે દિશા ડેલ્ટા v ની દિશા સરેરાશ પ્રવેગ બરાબર એટલે સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં તો વેગમાં થતા ફેરફારની દિશા કઈ આપણે અહીંયા તો સૂત્ર પરથી કહી દીધું કે સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય આપણી પાસે પ્રારંભિક વેગનો સદિશ છે t સમય અંતિમ વેગનો સદિશ છે t' સમય બરાબર પણ વેગમાં થતા ફેરફારનો સદિશ આપણે એને દર્શાવ્યો એ આપણે અલગથી દર્શાવી શકીએ કે જો પ્રારંભિક વેગનો સદિશ v હોય અંતિમ વેગનો સદિશ p' હોય તો વેગમાં થતા ફેરફારનો સદિશ કઈ દિશામાં હોય જે દિશામાં વેગમાં થતા ફેરફારનો સદિશ આવે એટલે કે જે ડેલ્ટા v ની દિશા આવે એ દિશા કોની કહેવાય તો કે સરેરાશ પ્રવેગ તો આપણે એ અહીંયા દર્શાવી શકીએ તો એના માટે આપણે અલગથી રજૂ કરવું પડશે કે આ જે પ્રારંભિક વેગનો સદિશ v છે એને અહીંયા રજૂ કરીએ અને v ના પૂછ પરથી v' ને રજૂ કરીએ બરાબર જો આપણે આ સદિશ અહીંથી ઉપાડીએ અને અહીંયા મૂકવાનું આ સદિશ v છે પ્રારંભિક વેગનો સદિશ આ જ સદિશ અહીંયા મૂલ્યની દિશા બદલાવા જોઈએ નહીં હવે આ v' સદિશ છે એને આપણે આના પૂછ પરથી રજૂ કરીએ બરાબર v' સદિશને પણ આ રીતે રજૂ કરો હવે આ હકીકત તમને ખબર છે ટૂંકમાં બે સદિશોને અહીંથી ઉપાડીને અહીંયા મૂક્યા કે જેથી બેના પૂછ એક જ બિંદુ પર આવે અને બેના મૂલ્યની દિશા જે છે એ બદલાવા જોઈએ નહીં બરાબર આ રીતે v ને રજૂ કર્યું આ v' ને રજૂ કર્યું હવે જો આપણે ડેલ્ટા v સદિશ મેળવવો છે ડેલ્ટા v તો ડેલ્ટા v સદિશ મેળવવા માટે આપણે આ થયો પ્રારંભિક વેગનો સદિશ v અને આ થયો અંતિમ વેગનો સદિશ તો પ્રારંભિક વેગનો સદિશ છે આપણી પાસે અંતિમ વેગનો સદિશ છે
આપણે જેમ સ્થાનાંતર સદિશમાં આપણે ભણી ગયા હતા ને આપણે ઈ જ વાત છે અહીંયા એમ સરખામણી કરો એટલે યાદ રહી જશે. જેમ કે આ કોઈ એનો પ્રારંભિક સ્થાન સદિશ r છે અને આ અંતિમ સ્થાન સદિશ r ડેશ છે. સ્થાનાંતર સદિશમાં આપણે આ વાત કરી. હવે આપણે આ પ્રારંભિક સ્થાન સદિશ અને અંતિમ સ્થાન સદિશ છે તો આપણે આને આપણે ડેલ્ટા કીધું. ડેલ્ટા એટલે શું હતું તો કે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ માઈનસ અંતિમ સ્થાનનો સ્થાન સદિશ. બરાબર. પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશના શીર્ષને અંતિમ સ્થાનના સ્થાન સદિશના શીર્ષ સાથે જોડતો સદિશ દોરવાનો. બરાબર. તો આ ડેલ્ટા r કહેવાય. તો આના પરથી આપણને ડેલ્ટા r બરાબર r ડેશ માઈનસ r મળ્યું. જો આ ત્રિકોણના નિયમ પરથી બરાબર આ વાત આપણે આગળ જોઈ ગયા. ઈ જ વાત અહીંયા લાગુ પાડવાની છે. જો આ r છે, આ r ડેશ છે અને આપણે r ના r થી r ડેશ ના શીર્ષને જોડતો સદિશ દોર્યો જેને આપણે ડેલ્ટા r કીધું. તો આના પરથી જો આમ લખ્યું તો આપણે સદિશ r પ્લસ સદિશ ડેલ્ટા r આ બેના સરવાળાનો સદિશ r ડેશ થયો તો બરાબર. તો આપણે શું લખ્યું હતું કે ડેલ્ટા r બરાબર r ડેશ માઈનસ આ અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ એટલે સ્થાનાંતર સદિશ આપણને મળ્યો. આવી જ વાત છે અહીંયા પ્રારંભિક વેગનો સદિશ v છે અને અંતિમ વેગનો સદિશ v ડેશ છે. તો પ્રારંભિક વેગના સદિશના શીર્ષને અંતિમ વેગના સદિશના શીર્ષ સાથે જોડતો સદિશ દોરો. બરાબર. આને આપણે ડેલ્ટા v સદિશ નામ આપી દઈએ તો આ જ વેગમાં થતા ફેરફારનો સદિશ થશે. એ ત્રિકોણના નિયમ પરથી ચેક કરો જેમ અહીંયા ચેક કર્યું તેમ. આ રીતે આ બે સદિશ v અને v ડેશ હતા. v અને v ડેશ હતા. બરાબર. હવે v ના શીર્ષથી v ડેશ ના શીર્ષને જોડતો સદિશ દોર્યો આપણે એને આપણે નામ આપ્યું ડેલ્ટા v જે વેગમાં થતા ફેરફારનો સદિશ છે અને ડેલ્ટા v બરાબર આપણને મળશે v ડેશ માઈનસ v. ત્રિકોણના નિયમ પરથી ચેક કરો. હવે આકૃતિમાં આને પહેલો સદિશ ગણો અને આના શીર્ષ પરથી આ બીજો સદિશ ગણો. તેનો અર્થ કે v અને ડેલ્ટા v ના સરવાળાનો સદિશ v ડેશ થાય. બરાબર. હરખામણી કરો. આ પહેલો સદિશ પહેલા સદિશના શીર્ષ પરથી આ બીજો સદિશ અને પહેલાનું પૂછ અને આ બીજાના શીર્ષને જોડતો સદિશ આ v ડેશ મળ્યો. એનો અર્થ કે આ v ડેશ છે આ બેનો શું થયો સરવાળાનો સદિશ. તો આપણે આમ લખી શકીએ કે સદિશ v પ્લસ સદિશ ડેલ્ટા v બરાબર સદિશ v ડેશ. તેનો અર્થ કે સદિશ ડેલ્ટા v બરાબર સદિશ v ડેશ માઈનસ સદિશ v થાય. બરાબર. સમજ્યા આખી વાતને? ફરીથી એકવાર જોઈ લો. અહીંયા જેમ આપણે ડેલ્ટા r બરાબર r ડેશ માઈનસ r મળ્યું હતું એવી જ વાત અહીંયા આપણે ડેલ્ટા v બરાબર v ડેશ માઈનસ v મળશે. એ જ વાત છે. બરાબર. આપણે યાદ કર્યું. આપણે આગળ હવે ભણી ગયા કાલની વાત. જો પહેલા v ને રજૂ કર્યો, v ના પૂછ પરથી v ડેશ ને રજૂ કર્યો, પછી v ના શીર્ષથી v ડેશ ના શીર્ષને જોડતો સદિશ દોર્યો અને એને આપણે ડેલ્ટા v નામ આપ્યું. તો ત્રિકોણના નિયમ પરથી આપેલો સદિશ પહેલાના શીર્ષ પરથી આ બીજો સદિશ ગણો. પહેલાના પૂછને અને આ બીજાના શીર્ષને જોડતો સદિશ કયો થયો તો કે v ડેશ. તેનો અર્થ કે v ડેશ છે ઈ v અને ડેલ્ટા v નો શું છે તો કે સરવાળાનો સદિશ. તો આપણે લખી શકીએ ત્રિકોણના નિયમ પરથી કે સદિશ v પ્લસ સદિશ ડેલ્ટા v બરાબર સદિશ v ડેશ. હવે સદિશ v ને આ સાઈડ લઈ જાઓ તો ડેલ્ટા v સદિશ બરાબર v ડેશ માઈનસ v થાય. જેને જ આપણે શું કહીએ છીએ વેગમાં થતા ફેરફારનો સદિશ. બરાબર. અંતિમ વેગનો સદિશ માઈનસ પ્રારંભિક વેગનો સદિશ. જે વેગમાં થતા ફેરફારનો સદિશ છે. વેગમાં થતા ફેરફારનો સદિશ છે. તો આકૃતિ પરથી જો આકૃતિ પરથી વેગમાં થતા ફેરફારના સદિશની દિશા આ છે. તો જે દિશામાં વેગમાં થતા ફેરફારના સદિશની દિશા એ જ દિશામાં કોની દિશા હોય તો કે સરેરાશ પ્રવેગની દિશા હોય. એટલે ડેલ્ટા v ની દિશામાં જ સરેરાશ પ્રવેગની દિશા હોય. જે આપણે લખ્યું એ આ હકીકત છે. બરાબર. સમજો આખી વાતને? બરાબર. એટલે આપણે ધ્યાનમાં રાખવું વ્યવસ્થિત. જેવી રીતે અહીંયા ડેલ્ટા r મળ્યું એવી રીતે આપણને ડેલ્ટા v મળશે. જેમ ડેલ્ટા r ની દિશામાં સરેરાશ વેગની દિશા હોય એમ ડેલ્ટા v ની દિશામાં સરેરાશ પ્રવેગની દિશા હોય. બરાબર છે. તો આ થયું સરેરાશ પ્રવેગ વિભાગ.
જો હવે આપણે વાત કરીએ તત્કાલીન પ્રવેગ. તો જે રીતે આપણને સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ મળ્યો હતો એવી જ રીતે આપણને સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ મળશે. એ જ હકીકત, બરાબર. જો તમે શૂન્યવત નાનો સમયગાળો કરી દો, આ જે ડેલ્ટા ટી છે ને છેદમાં, આ સમયગાળો શૂન્યવત નાનો કરી નાખો, બરાબર. સમયગાળો શૂન્યવત નાનો ન હોય તો ઈ ચોક્કસ સમયગાળામાં આ સરેરાશ પ્રવેગ આપણને મળે. સરેરાશ પ્રવેગ ઈ ચોક્કસ સમયગાળાનું અવલોકન છે. પણ જો આ સૂત્રમાં આ છેદમાં રહેલું પદ એટલે કે સમયગાળો શૂન્યવત નાનો કરી દો તો હવે ઈ સમયગાળો ન રહેતા ઈ સમયની એક ક્ષણ થઈ જાય અને સમયની કોઈ એક ક્ષણે આપણને જે પ્રવેગ મળશે એને સરેરાશ પ્રવેગ ન કહેતા, એને કહેવાશે તત્કાલીન પ્રવેગ અથવા એને કહેવાશે તાત્ક્ષણિક પ્રવેગ અથવા એને કહેવાશે ટી સમયે પ્રવેગ અથવા ખાલી આપણે એને શું કહીશું પ્રવેગ. સમજાતી વાત, બરાબર. આ રીતે લખાય છે. શૂન્યવત નાના સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહેવાય. તત્કાલીન કે તાત્ક્ષણિક પ્રવેગ, બરાબર. અને ગાણિતિક રીતે આપણે ટી સમયે પ્રવેગ કે તાત્ક્ષણિક પ્રવેગ, ટી સમયે પ્રવેગ એવું લખો કે આના તાત્ક્ષણિક કે તત્કાલીન જે નામ વાપરો, તત્કાલીન પ્રવેગ ટી મેળવવું છે તો આપણે આ જે સરેરાશ પ્રવેગ છે એ શૂન્યવત નાના સમયગાળામાં મેળવવો. સરેરાશ પ્રવેગનું સૂત્ર આપણે આ તો જાણીએ છીએ કે ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. હવે આ સમયગાળો શૂન્યવત નાનો લેવો એના માટેની ગાણિતિક શરત આપણે આની આગળ ઉમેરીશું કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. બરાબર. આ હકીકત અગાઉના ચેપ્ટરમાં પણ તમે ભણી ગયા છો એટલે હવે આ નવું નથી તમારા માટે. ટૂંકમાં સરેરાશ પ્રવેગ ની આગળ તમે ગાણિતિક રીતે આ શરત ઉમેરી દો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એનો અર્થ કે હવે આ સમયગાળો શૂન્યવત નાનો થઈ ગયો અને આ શરત ઉમેર્યા બાદ આ આખું અવલોકન હવે શૂન્યવત નાના સમયગાળામાં એટલે કે કોઈ ક્ષણનું અવલોકન થઈ ગયું, કોઈ ક્ષણનું અવલોકન મળે આ સરેરાશ પ્રવેગ માટે એને આપણે શું કહેશું તત્કાલીન પ્રવેગ. એટલે આ રીતે આપણે લખીએ છીએ અને હવે આ હકીકત વિકલન સ્વરૂપમાં આપણે લખીએ છીએ. બરાબર. જો આને હવે આમ લખાય a બરાબર dv છેદમાં dt. બરાબર. આખું પદ હવે આ શરત આ ઉમેર દો એટલે હવે આ ડેલ્ટા સંજ્ઞા નહીં લખવાની, હવે લખવાની dv છેદમાં dt. તો તત્કાલીન પ્રવેગ કે t સમય પ્રવેગ બરાબર આપણને ગાણિતિક રીતે આવું સૂત્ર મળે છે અને આનો ગાણિતિક અર્થ લખો તો આમ લખાય કે વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. વેગ બોલો એટલે તત્કાલીન વેગ થયો, પ્રવેગ બોલો એટલે તત્કાલીન પ્રવેગ થયો. વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. બરાબર. વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. સ્થાનાંતર સદિશ r નું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ અને વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. ખ્યાલ આવ્યો? આપણે અગાઉનું સૂત્ર યાદ કરીએ કાલે, જેમ કે આપણે કાલે આવું સૂત્ર બની ગયું કે સદિશ v બરાબર dr છેદમાં dt. હમણાં જ આપણે યાદ પણ કર્યું હતું. બરાબર. ક્રમિક વાત છે. r નું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે વેગ મળે, વેગનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે પ્રવેગ મળે.
ગાણિતિક રીતે આપણે સ્થાનાંતર સદિશ પરથી વેગ અને વેગના સદિશ પરથી પ્રવેગ જ્યારે શોધવાનું થશે એટલે આપણે વિકલનની રીતનો ઉપયોગ કરીશું. વિકલન કેવી રીતે કરવું એ પણ તમે અગાઉના ચેપ્ટરમાં હવે ભણી ગયા છો. એટલે હવે આપણે સરળતાથી વિકલન ના જે સૂત્રો છે એનો ઉપયોગ કરી અને આવા સોલ્યુશન આપણે મેળવી શકશું આનો ઉપયોગ કરી. બરાબર? તો આપણે લખી દઈએ કે સ્થાનાંતર સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ. ચાલો, સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ, વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. ગાણિતિક રીતે બરાબર આપણે જ્યારે તત્કાલીન વેગ કે તત્કાલીન પ્રવેગ, ટૂંકમાં વેગ કે પ્રવેગ જ્યારે શોધવાનો થશે ત્યારે આપણે વિકલનની પદ્ધતિનો ઉપયોગ કરીશું અને એના સ્વરૂપો છે. બરાબર, આ વાત ખૂબ જ અગત્યની છે. તમે અગાઉ જે ભણશો હવે પછી 11મા ધોરણમાં પણ અને આપણે 12મા ધોરણમાં પણ વિકલન નો ઉપયોગ બરાબર વારંવાર કરવાનો થશે. અને આ જે મૂળ જે હકીકત છે કે સ્થાનાંતર સદિશનું સમયની સાપેક્ષ વિકલન વેગ આપે, વેગનું સમયની સાપેક્ષ વિકલન પ્રવેગ આપે, આ હકીકત આટલા પૂરતી નથી. બરાબર, આનો ઉપયોગ કરી તમે અગાઉના ચેપ્ટરો ભણશો. આનો ઉપયોગ ઘણા બધા ચેપ્ટરોમાં કરવાનો થશે તમારે. બરાબર, એટલે આ બધું ખાસ ધ્યાનમાં રાખજો અત્યારથી. હવે આપણે આ પ્રવેગ a બરાબર dv છેદમાં dt લખી શકીએ. હવે આપણે આને આમે લખી શકીએ. આ d છેદમાં dt એ જ રીતે રાખો. આ v ના સ્થાને આપણે શું લખી શકીએ? તો કે dr છેદમાં dt લખી શકાય. v ના સ્થાને આ જે v છે ને એના સ્થાને આપણે આ પદ ઉમેરો તો v ના સ્થાને આ પ્રવેગના સૂત્રમાં જે સદિશ v છે એના સ્થાને આપણે લખીશું dr છેદમાં dt. તો આ d છેદમાં dt તો એમના એમ જ અહીંયા dr છેદમાં dt. આને આમ લખાય d સ્ક્વેર r છેદમાં dt સ્ક્વેર. બરાબર, d સ્ક્વેર r છેદમાં dt સ્ક્વેર. તેનો અર્થ કે પ્રવેગ બરાબર આમ લખાય d સ્ક્વેર r છેદમાં dt સ્ક્વેર. આનો આપણે ગાણિતિક રીતે આ હકીકતને બોલીએ તો આમ કહેવાય કે સ્થાનાંતર સદિશનું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન. આ d સ્ક્વેર અને dt સ્ક્વેર આવ્યા ગાણિતિક સંજ્ઞા થયા તો d છેદમાં dt એટલે સમયની સાપેક્ષ વિકલન d છેદમાં dt. તેમાં v નું સમયની સાપેક્ષ વિકલન, તેમાં r નું સમયની સાપેક્ષ વિકલન. એમ d સ્ક્વેર છેદમાં dt સ્ક્વેર, આ d સ્ક્વેર છેદમાં dt સ્ક્વેર એટલે સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન. કોણ? તો કે r એટલે સ્થાનાંતર સદિશ. તો ટૂંકમાં સ્થાનાંતરનું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન એટલે કઈ રાશિ કહેવાય? તો કે પ્રવેગ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન બરાબર d સ્ક્વેર અને dt સ્ક્વેર આ દ્વિતીય વિકલન સૂચવે સમયની સાપેક્ષ. દ્વિતીય વિકલન એટલે પ્રવેગ. બરાબર, તો આવા બધા નાના પ્રશ્નો પણ તમને પૂછાતા હોય છે. તો આ ધ્યાનમાં રાખજો બધા ગાણિતિક અર્થ. વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ, સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન એટલે પ્રવેગ. બરાબર, હવે ફરીથી આપણે આ સૂત્રમાં a બરાબર dv છેદમાં dt છે. dv છેદમાં dt માં v બરાબર v નું ઘટક સ્વરૂપ મૂકીએ. v બરાબર vxi કરે પ્લસ vyj કરે મૂકી શકાય. બરાબર, આ v ની સ્થાને એટલે આપણને જેમ વેગનું ઘટક સ્વરૂપ છે એ અહીંયા એડ કરો તો આપણને પ્રવેગનું ઘટક સ્વરૂપ મળશે. બરાબર, એ સિમ્પલ વાત છે. જો આગળ આવી વાત થશે હવે કે સદિશ a બરાબર d છેદમાં dt. આ v ના સ્થાને આપણે એમ ઘટક સ્વરૂપ મૂકી દઈએ તો vxi
પ્લસ વી વાય જે આવું થાય બરાબર એટલે કે સદિશ a બરાબર d છેદમાં dt vx આઈ ગયો પ્લસ આગળ આની લાગે d છેદમાં dt vy જે સમજાવા તો dvx છેદમાં dt અને dvy છેદમાં dt બરાબર જ્યાં dvx છેદમાં dt બરાબર ax વેગના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગનો x ઘટક સમજાતી વાત ને બરાબર જેમ વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ એવી જ વાત આ બે ભાગ કર્યા વેગના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગનો x ઘટક પ્રવેગનો x ઘટક અને એવી જ રીતે જો એવી રીતે dvy છેદમાં dt dvy છેદમાં dt બરાબર ay શું કહેવાય તો કે વેગના y ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગનો y ઘટક પ્રવેગનો y બરાબર તો આપણે આમાં મૂકી દઈએ તો માટે હવે આપણે a બરાબર dvx છેદમાં dt ની જગ્યાએ x લખો a બરાબર ax આવી ગયો પ્લસ ay જે બરાબર તો આ થયું સમતલમાં ગતિ કરતા પદાર્થના પ્રવેગનું ઘટક સ્વરૂપ પ્રવેગનો x ઘટક અને પ્રવેગનો y ઘટક બરાબર જે રીતે વેગનું ઘટક સ્વરૂપ એ રીતે પ્રવેગનું ઘટક સ્વરૂપ મૂલ્ય લખવું હોય તો મૂલ્ય આપણને હવે ખબર છે કે કોઈ પણ સદિશ ઘટક સ્વરૂપે આપણી પાસે હોય તો એના મૂલ્યનો અર્થ આપણને હવે ખબર છે કે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ તો વર્ગમૂળમાં ax² + ay² આ પ્રવેગનું શું આપશે મૂલ્ય બરાબર અને પ્રવેગની દિશા માટે આપણે આમ લખી શકીએ કે દિશા tan θ = ay છેદમાં ax પ્રવેગ માટે દિશાનું સૂત્ર સીધું આવું લખાશે ટૂંકમાં જે વેગની દિશા એ પ્રવેગની દિશા y ઘટક છેદમાં x ઘટક tan θ બરાબર જ્યાં θ નો અર્થ થાય પ્રવેગના સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો બરાબર તો આટલી માહિતી ધ્યાનમાં રાખજો આ ખૂબ જ અગત્યની વાત હતી આ બધી અને આ સૂત્રો પણ ખૂબ અગત્યના છે બરાબર હવે પછી આપણે એક્ઝામ્પલ ગણીશું એમાંનો ઉપયોગ કરવાનો થશે અને હજી આપણે આના પછીનો પ્રશ્ન જે ભણીશું એ પણ અગત્યનો છે અને એમાં આપણે ગતિ દરમિયાન જો પ્રવેગ અચળ રહેતો હોય તો એ અચળ પ્રવેગથી ગતિ થતી હોય એના માટેના 3 સમીકરણો આપણે બનાવવાના છે જે તમે અગાઉના ચેપ્ટરમાં પણ ભણી ગયા છો પણ અહીંયા એક પરિમાણમાં ગતિ માટે ભણી ગયા હતા અને અહીંયા આપણે એ જ સમીકરણો સમતલમાં થતી ગતિ માટે મેળવવાના છે સ્વરૂપ એના એ જ મળશે પણ સમતલમાં ગતિ માટે એ થશે અને એનો ઉપયોગ કરી અને આ હકીકતનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ્સ અને કેટલાક એમસીક્યુનું સરળતાથી સોલ્યુશન આપી શકીશું બરાબર છે તો આજે આપણે પૂરું કરીએ છીએ અને આગળની વાત હવે આવતીકાલે